વડોદરા મહાનગર મેવા સદન માટે આજે કાળો દિવસ સમાન છે, કારણ કે પ્રજાના વેરાના રૂપિયાથી જે લોકોને અધિકારીઓને પગાર મળે છે એવા અધિકારીઓ માસ સીએલ પર ઉતરી ગયા છે. ત્યારે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર બાબુજી આવા અધિકારીઓની સામે પગલાં લેવાની જગ્યાએ એ અધિકારીઓને પાછલા બારણે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સપોર્ટ કરતા હોય એવું મારું માનવું છે. અને જો વડોદરાના મ્યુનિસિપલ કમિશનર આ કેટલાક એમના જે માનીતા અધિકારીઓ જે માસ સીએલ પર ઉતર્યા છે એમને વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનરનું પીઠબળ ના હોય તો ગુજરાત એસેન્શિયલ સર્વિસ એક્ટ મુજબ જે જાહેર સેવામાં ફરજ બજાવતા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ હોય એ હડતાલ કે સામૂહિક રજા પર ઉતરી શકે નહીં. તો એ બાબતે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનરે આવા જે કેટલાક અધિકારીઓ છે એમની પર ફોજદારી ગુનો દાખલ કરવો જોઈએ. વડોદરાની પ્રજાને જે પાયાની સુવિધાઓ મળવી જોઈએ એનાથી લોકોને નુકસાન થઈ રહ્યું છે, કારણ કે તમામ વિભાગો આજે કોર્પોરેશનમાં આ લોકો માસ સીએલ પર ઉતર્યા છે. ત્યારે આમે વડોદરા શહેરને 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી નથી મળતું, આમે સારા રોડ રસ્તા નથી મળતા, ડ્રેનેજનો પ્રોબ્લેમ છે, પાયાની સુવિધાનો અભાવ છે. ત્યારે મ્યુનિસિપલ કમિશનરના કહેવાથી આ અધિકારીઓ રજા પર ઉતરાય એવું મને લાગે છે.